બોલો અપૂર્વભાઈ, અરે ચાલુ કરી નહીં અપૂર્વભાઈ? ઓકે ચાલુ છે. શું કેવું થાય છે તમારું? બોલો. મારું કેવું છે કે લોકોને ફરવું જોઈએ. બરાબર, પણ પૈસા ક્યાંથી લાવે? पैसे हाथ में मेल मारू मानो पहले बोलना चाहिए अभी मैं फर्स्ट क्लास नाके निकला पूरा माइल निकाल दिया. पैसे तो તમે ગમે તે પાસેથી ઉધાર લઈ કે બરોબર. જેને ફરવું છે એ ઉધાર લઈને ફરેગા, એવું નહીં ફરવા. આ તો બધા બહાનો છે. આપણે ફર્યા ઉધાર લઈને. આપણા જોડે જ્યારે આયા આપણે બહુ નેક્સ્ટ લેવલ ના લોકો છે. એ નહીં, આપણા જોડે જ્યારે આયા તારા જ આપણે જઈએ ને ફરવા. ના આપણે નેક્સ્ટ લેવલ ના લોકો છીએ. આપણી વાત તો થાય જ નહીં પહેલી વાત. બરાબર છે, પણ તને એવું કઈ બેસ્ટ જગ્યા કે જ્યાં આગળ હજુ આપણે જવાનું છે? આપણે ઓલ ઇન્ડિયા ટૂર કે કેવું છે? આપણે ઓલ ઇન્ડિયા જે ટૂર કરવાના આપણે. ના એ તો થશે 100% છે. માતાજીની દયાથી થશે 100%. બરાબર. ઓલ ઇન્ડિયા ટૂર માં મારું છે પ્લાન હવે સિક્કિમ બાજુનું. સિક્કિમ જગ્યા સારી છે. એટલે આપણે અહીંયાથી રાજસ્થાન જઈશું એમ? ના સિક્કિમ. પણ તારો બાપો રાજસ્થાન ને મધ્યપ્રદેશ. ઓલ ઇન્ડિયા ટ્રાવેલ માં પણ શરૂઆત તો ઓલ ઇન્ડિયા કરવી પડશે. मध्यप्रदेश, फिर आएंगे हम बिहार से हम घुसेंगे वेस्ट बंगाल में. ओके. फिर वहाँ से घुस जाएंगे हम सिक्किम में. बराबर. ठीक है ना. लेकिन हमने भी डिसाइड नहीं किया ट्रेन में जाए, प्लेन में जाए या कार लेके जाए अपने. अरे हम तो ઓલ ઇન્ડિયા ટ્રાવેલ બાય ગાડી. તું વિચાર કરે, એક મારો જે આપણો પ્લાનિંગ હતો કે ભાઈ અહીંયાથી આપણે રાજસ્થાન જઈશું 100%. બરાબર. પછી ત્યાંથી આપણે પંજાબ, હરિયાણા, જમ્મુ કાશ્મીર, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, બિહાર, યુપી, એમપી, વેસ્ટ બંગાળ, સિક્કિમ, આસામ, અરુણાચલ પ્રદેશ, ત્રિપુરા, નાગાલેન્ડ. બસ થોડો ટાઢો જ પડ. ઠીક છે. બરાબર. આપણો જે પ્લાનિંગ હતો કે આપણે એક ગાડી લઈશું, એના અંદર મસ્ત કેમ્પ બનાવીશું, કેમ્પ બનાવીશું, લઈશું આખો બેડ. હા, બેડ બનાવી ને મસ્ત અંદર થોડી ગ્રોસરી ભરી, મેગી લઈશું, પછી કરિયાણું બધું લઈ. બરાબર. ને નીકળી ગયા ભાઈ આપણે બે ભાઈઓ. ને બીજા કોને નહીં લેવાના કર ને? હર્ષિલ નો નહીં લેવો. બીજો એ વ્યક્તિ આપણા ગ્રુપમાં મને ખબર નહીં કેવી રીતના આવી ગયો. બાકી મારું સિલેક્શન તો એવું ગંદુ ના હોઈ શકે. પણ આ તો હવે ઇત્તફાક જોઈ લ્યો કે કોઈની મજબૂરી જોઈ લ્યો, એ વ્યક્તિ ના છૂટકે આવી ગયો છે. બરાબર. બાકી એ વ્યક્તિ હું નહીં જોઈ શકું. બરાબર. એ વ્યક્તિ ચાલે જ નહીં. પેલા તો એને પાપાવાદી છે. એને સાંજ પડે પાપા સાંભળે છે, આખો દિવસ પાપા કરે જાય છે. એને રાત પડી મારા પાપા સાથે સુવા દો. રાતે એને પાપા ક્યાં લાવો? મારા બાજુ બીજું એને કેવું છે કે એના પાપા પરમિશન નહીં આપતા પહેલા તો. બરાબર. એને જ્યાં જવું કે ટૂર માં જવું હોય, પિકનિક જોયું, એને કુંભલગઢ ને ઉદયપુર, એને લાગા દુનિયા જ છે. પણ એને આપણા જોડે ફર્યો નથી ને હજુ. બાળક છે, હજી બાળ બુદ્ધિ છે થોડું. એ આપણા જોડે હજુ જેમ ફર્યો હોત કે આપણે હિમાચલ પ્રદેશ આવ્યો હોત આપણા જોડે, તો એને ખબર પડત કે ભાઈ ઓરિજિનલ ટ્રાવેલિંગ કોને કહેવાય. કેવી મજા આવી? તમે સાચી તમે દિલ ઉપર હાથ મૂકીને કહો કે તમને હિમાચલ એમાં એવું છે કે આપણે રિસેન્ટલી હિમાચલ કર્યું. હવે નેક્સ્ટ શું પ્લાનિંગ છે તમારું? શું વિચાર છે? તમે મને ક્યાં ફરવા લઈ જશો? તમને આની વાત કરું હિમાચલ ની, બરોબર છે? પછી આગળ નેક્સ્ટ ની વાત કરો. બરોબર. હિમાચલ તો નસીબ જુઓ. બરાબર. અમે પ્લાન મહિનાથી બનાવ્યો, 2-3 મહિનાથી પ્લાન બનાવ્યા, પણ કાંઈ થયું નહીં. એક રાતે હું ઊંઘ્યો હતો, બરોબર છે? મને અચાનક એમ થયું કે જવું શકાય. મેં તને વાત કરી સો ટ્રેનનો सॉरी साहब, सॉरी फॉलोअर्स, सॉरी. होता है बड़े बड़े पॉडकास्ट में छोटी छोटी बातें होती रहती है, इसमें कुछ ज्यादा दिल पे बुरा लगाने की बात नहीं है. मैं क्या बात कर रहा था? हिमाचल की. ठीक है. रात में मैं सोया था, फिर अचानक मुझे ऐसा लगा कि हमें कहीं जाना चाहिए. ओके. फिर मैंने आपको कॉल किया. आप तो 24 घंटे रेडी होते हो, बैग पैक हो गई. फिर नसीब ऐसा हुआ कि अगले दिन हम सोचते थे निकल गए. એવું નહીં. એ આ જે બધી વાત છે हमने जो प्लान बना था वैसा कुछ हुआ नहीं, लेकिन जो तुमने अभी बताया कि अगले दिन हम लोग निकल गए. बराबर. अगर हमारी दूसरे ट्रेन कंफर्म भी नहीं थी, फिर भी हमने सामान लेके निकल गए. वो हमारे वो पैशन बोलते हैं. हमारे ट्रैवलिंग का हमारा पैशन ऐसा होता है. ठीक है ना? तुमको क्या लगता है कि दूसरा कोई होता तो ये प्लान मतलब सक्सेस होता? अगर नयन भाई और हर्षिल भाई होते तो हम अभी हिमाचल जा पाते? हम सिर्फ बातें ही करते. हाँ, अभी तू समझा. हम सिर्फ बातें ही करते, हम जाते कहीं भी नहीं. हम तारामती पे बैठ के चाय पी के बातें करते होते. और हम लोग कैसे बंदे हैं
हम बैग पैक रात करो को मन हुआ निकल सुबह निकल जाओ, जाते हैं। हाँ वहीं पे तो पहुंच ही जाएंगे। सही बात है। हिमाचल में तो उत्तराखंड चले गए, हमें क्या, हमें तो घूमना ही है ना। हाँ सही बात है, सही बात है लेकिन वो भाई। एक्सपीरियंस अद्भुत था। अद्भुत था। जो मुझे- कुफरी का जो रोड अपने रास्ता, शब्दों में मैं वर्णन नहीं कर सकता उसका। તો ગુજરાતીમાં બોલ. ગુજરાતીમાં પણ નહીં કરી શકતો, તેને મારે શબ્દો જ નહીં બને, તમારે અહેસાસ કરવાનો હોય, બરાબર. એ ફીલ આવો, એ કોઈ શબ્દોમાં ના તમે જાણી શકો, કારણ આ શબ્દોમાં હું એક્સપ્લેન કરી શકું તમને, ઓકે, એ તમારે ફીલ કરવાનું. ફીલ કરવું પડે. બરાબર, 100%. તો આને ફીલ કરવા માટે પહેલા કેમેરો આપણે સીધો કરી દઈશું, ના, ના, કંઈ વાંધો નહીં, થાય. કેમ કે તમારું તો પ્રોડક્શન મને લો લાગ્યું. મારું શું થોડું બજેટ ઓછું છે. GoPro મારા જોડે છે નહીં, તો આ આઈફોનમાં જ મેં રેકોર્ડ તમને કરું વાત છું. કરી હતી પેલા ગ્રુપોને લઈ લો તમે, મેં સારા ફ્રેન્ડ છે, વાત પણ કર્યા, પણ તમે થોડું બજેટના ઇશ્યુના લીધે આપણો મારા જોડે શું થોડા અત્યારે પૈસા ઓછા છે, બરાબર ને હમણાં થોડા ખર્ચા વધેલા છે. ધડ મોબાઈલ પડે છે આ ફોટો બીજો ખર્ચો આવી જાય. અને આ મોબાઈલ જો બીજી વાર ફૂટ્યો કઈ થયું તો ભૂલી જાઓ. તો મારા પપ્પા નહીં લઈ આપે મને. બરાબર. તમારું લગ્ન વિશે કેવો ખ્યાલ છે? તમારે ડ્રમમાં જવું છે કે મેઘાલય જવું છે? મારો વિચાર એવો છે, કુકર કે ફ્રીજમાં જવું છે? મારો શું પ્લાનિંગ છે ખબર? मेरी इच्छा है मैं मेघालय फ्रिज में जाऊं, ના, હું એર ઇન્ડિયામાં બેસીશ, पहलगाम જઈશ, પહેલગામ જઈશ ને પછી ત્યાં આગળ જઈને હનીમૂન ડ્રમમાં મનાવવા પૂરી. માટે મેઘાલય, અને એ ડ્રમમાં ને ત્યાં આગળ જઈને ડ્રમમાં પૂરી. અને મુસ્કાન સાથે મેરેજ કરવાની. આવું છે ભાઈ હવે જીવનમાં. પણ તમારો એ નહીં, હવે આપણે નેક્સ્ટ ક્યાં જવું છે? નોર્થ ઈસ્ટ જવું છે કે નોર્થ ક્યાં જવું છે? ઈસ્ટ સિક્કિમ. બરાબર. પણ કેવું છે એનું બજેટમાં બેસે આપણા? બજેટ કેમ કે શું છે, પૈસા ઓછા છે ને સપના મોટા છે. ઓહો, શું ડાયલોગ લાવ્યો, કમ્પ્લીટ મેચ કર્યો. વાહ વાહ બી વાહ. મારા પાસે ધડ પડે છે ભાઈ મોબાઈલ. મારી પાસે છૂટા પૈસા નથી, 2 લાખ તમને આપી દઉં છું. તમે એવો ડાયલોગ માર્યો. બરાબર. કાંઈ નહીં, ઠાકર કરે ઠીક, બીજું ઠાકર શું. કરે ઠીક ભાઈ, ખમાન મજા છે ભાઈ. આજ અહીંયા અમે ફરી રહ્યા છીએ ઉદયપુરમાં, કાલે જોઈએ ક્યાં હશે. હા, અત્યારે તો ગાડી લઈને નીકળીએ છીએ ઉદયપુર. અને હું બીજું શું કહું છું તને કે પછી આ વખતે કોને કોને લેવાના છે? લેવામાં તો કેવું છે, મેં હવે લોકો સાથે ઉમેદ છોડી દીધી. હા, હવે જેને મેન ટોપિક ઉપર આવો તમે. જેને આવવું આવી શકે, ના નહીં મારા ગ્રુપમાં આવવાની, મારામાં બધું ખુલ્લું છે. બરાબર. હું કોઈને કહેતો તમે ના આવી શકો, હમ. પણ મને વિશ્વાસ છે કે કોઈ આવશે પણ નહીં. કે મને જીગર જોઈએ, જીગર. જીગર પેલું શું કહેવાય? જીગર મિસ્ત્રી પણ નહીં આવે. જીગર મિસ્ત્રી તો નહીં જ આવે. એ તો મને તમારે ખબર એને છે. જા મને જોવો જીગર, હા. મને પોતે જ નહીં આવતો. જીગર પોતે જ નહીં આવે, કેમ કે એના શું છે ખબર છે? એને પેલું ગીત ગાવાનું મન થાય. પેલું કયું ગીત? ઉડતા રહે ગાતા રહે મેરા દિલ. ફટા પોસ્ટર નીકળા હા, એનું એક ના, સોંગ છે, અમારા મિત્રને બહુ પસંદ જીગર છે. મિસ્ત્રી. જીગર મિસ્ત્રી અમારા મોટા સાહેબ ને. એમના ફાધર બહુ મોટા સાહેબ હતા, બંધન ગેસ્ટ હાઉસ ના માલિક હતા. કિસ્મત તારો બાપો. सॉरी माय बैड, किस्मत गेस्ट हाउस का ओनर છે ઈ રે. ઓનર તમે કોઈ જો તો મિસ્ત્રી 100 કૂપન મારી શકો છો. મિસ્ત્રી @100 માં તમે કોડ યુઝ કરશો તો તમને તમને 10% ઓફ મળી શકે 10% છે. ઓફ મળશે. ના, તમે આ વિડીયો બતાવશો તો 20% ઓફ થઈ જશે. ને નહીં બતાવો તો 50% બતાવશે. બાકી મળશે તમને 100%. થશે થોડી વાર પણ આવશે મજા. મજા. બરાબર. એટલા માટે આપણે અહીંયા થોડી વાર ગાડી હું સાઈડમાં ઊભી કરું છું હવે. પીપી આવી ગઈ છે. બંધા કર, તું બોલે નહીં યાર, આડું અવડું ના બોલે યાર. બરાબર. હવે આના જીગરભાઈ કેમ નહીં આવતા એનું રીઝન તમને ખબર છે કઈ? એમનામાં જીગર નથી. એ તો નથી જ. બીજું કે થોડું પેલું એમને થોડો સીન થઈ ગયો તો આગળ એમની એક મેટર થઈ બસ ગઈ. બસ, એ ના કહીશ, ના કહીશ. हाँ ठीक है, वो मैं अगली बार कहूंगा. आप गूगल कर लेना, लेकिन गूगल में आपको सब मिल जाएगा. मैं नाम ले लूंगा लेकिन आप गूगल कर लेना. સાચી વાત છે ભાઈ. हम जो જોયું તમે જીગર ભાઈ એક વાર આપણા સાથે નહીં આવ્યો. એ આપણા સાથે તારામતી સુધી જ આવી છે. એમનો સાથ વધારે વધારે મહેસાણા સુધી આવ્યો. સુધી એમનો સાથ બાકી મને લાગતું નથી. આજે જો આપણે અહીંયા જવાનું હતું તો પણ ના આવ્યા. આજે ઉદયપુર જવાનું હતું પણ ના ના આયા. આયા. કીધું બાય રોડ ટ્રીપ મારીશું.
ગેડી મારીશું, ગેડી જલસા મારીશું. કરીશું. પણ શું છે હવે મોટા ભાઈને ખબર નથી પડતી પ્રોબ્લેમ બજેટ નું છે કે પછી ના બજેટ નું પ્રોબ્લેમ. અમે હું એમને સ્નેપ જોઉં છું, દરોઈ બરોઈ કે થિયેટર કેટલું એન્જોય કરે છે. બજેટ નો એમનો ઇશ્યુ નથી. મને બજેટ નું તો એના આપણા બે થી બીક છે. હા, એમને આપણા સાથે આબામાં કોઈ લોચો લાગે છે મને. બાકી બજેટ નું બંધન ગેસ્ટ હાઉસ ના ઓનર નો છોકરો બજેટ નો શું પ્રોબ્લેમ હોય એ નહીં વિડીયો ના બતાવતો મહેરબાની કરી. આ તો યુટ્યુબ ઉપર મૂકવાનો ના મસ્ત પેલું થંબનેલ મારી પોડકાસ્ટ વિથ ટ્રાવેલ શું કે પેલું ટ્રાવેલ ઇન્ફ્લુએન્સર અપૂર્વ ચૌધરી પોડકાસ્ટ વિથ અપૂર્વ ચૌધરી ધ ટ્રાવેલ એડવાઇઝર પ્લાનર અમારા બહુ મસ્ત ટ્રીપ કરે છે. તમારો અહીંયા તમારો નંબર હું અહીંયા નીચે લખી દઈશ એડિટ કરતી વખતે. તમે એમનો કોન્ટેક્ટ કરો. તમારે જ્યાં જવું હોય ત્યાં એમનો કોન્ટેક્ટ કરી ના જતા, એકલા જજો. જો તમે ગયા આના કોન્ટેક્ટ થ્રુ નાને જે જગ્યાઓ બતાવી, સોરી મસ્ત બહુ જ મસ્ત જગ્યાઓ હતી. એમાં અમને એક જગ્યા લઈ ગયો તો એ રહ્યો, અમે કુફરીમાં હતા. કુફરીમાં અમે પહાડ ઉપર હવે એક વસ્તુ જોવા ગયા હતા. -2 ડિગ્રી રાતે. એક તો ઠંડી, બહુ જ મજબૂત ઠંડી ચાલતી હતી અને પાર્ટીને ખબર નહીં કે શું ઈચ્છા થઈ તો અમને એક્ટિવા લઈ ને છેક ઉપર પહાડો ઉપર લઈ ગયો. જો એ વસ્તુ હું મારા ઘરે કહું કે આ મને આ રીતે મને પહાડ જંગલોમાં પ્રોપર કોઈ રોડ કોઈ રોડ નહીં, કોઈ રસ્તા નહીં, એકલા નાળીઓ હશે જંગલી, બરાબર. ને રાત્રે અંધારું થઈ ગયું, અવાજ કેવો, કોઈ રસ્તો ક્યાં કઈ બાજુ વળવાનું એ અમને કઈ ખબર નહીં. ના પાર્ટી અમને લઈને ગઈ, બરાબર. પણ એ એક એને જાતનો આપણા જોડે experience હતો એ. એક્સપિરિયન્સ બહુ ગજબનો. ગીતું શું નામ એનું? દિલ્હીથી હિતેશ હિતેશ, શંકર. હિતેશ અમારા જોડે એક singer, ભાઈ amazing હતો. singer હતો એ. અમારા જોડે એક ભાઈ હતો, એ અમને રેન્ડમલી ત્યાં આગળ મળ્યો હતો. તો એ કે અમે તમારી સાથે આવીએ. તો અમારી સાથે આવતા તો બિચારો આવી ગયો હતો, પણ પછી વળતા Guarantee આજ પછી તમારા જોડે ક્યાંય નહીં આવો. બહુ મજા આવી હતી નો ડાઉટ. અમે બહુ એન્જોય કર્યું. અમારી જે ટ્રીપ હતી એ બહુ મજા આવી હતી અમને. પણ આજે અમારા પ્રોડ્યુસર સાથે નહીં, એમની કમી મહેસૂસ થઈ અમારા રહી છે. અહીંયા પ્રોડ્યુસર નથી. ક્યાં છે? નોકરી ઉપર છે. હાલ પૈસા કમાવામાં બિઝી છે. અમારા જે મેન સાહેબ છે અનુપભાઈ ચૌધરી, અમે એમને બહુ મિસ કરીએ છીએ. આ વિડીયો એમને પછી પહોંચાડજો. બહુ અમારા સાહેબ એવા બહુ જ સારા મિત્ર છે અમારા, બરાબર. એમને કઈ ફરવાથી કઈ લેવા દેવા નથી. એમને તમે જ્યાં રાખશો, જે હોટલમાં રાખશો એ રહી જશે, જ્યાં ફેરવશો એ ત્યાં ફરી જશે. એને કોઈ જ કમ્પ્લેન નહીં કરે. એ કે તમને એવું એ નહીં કે ફૂડ ખરાબ હતું કે આવું કંઈક હતું, એ તમને કઈ જ કમ્પ્લેન નહીં કરે. એ પાર્ટી એના મોજ મસ્તીમાં. કમ્પ્લેન નંબર આવતો હતો આ ભાઈનો. આ ભાઈ 400 મીટર ચાલી નહીં શકતો. બસ ના બોલીશ. 400 મીટર ચાલી નહીં શકતો ભાઈ. એમાં કમ્પ્લેનો કરે, 50 તો કમ્પ્લેનો કરે છે. તો તમે એને અને એકવાર એક્ટિવા મેં એને ચલાવવા આપી, એમાં પોલીસે પકડી લીધી. પોલીસે એમને લોકોએ પકડ્યા હતા. બહુ મજા આવી હતી. અડધું તો 6000 કા ફાઇન. અમને 6000 રૂપિયાનો અમને એમને લોકોએ Fine. ફાઇન આપ્યો, બરાબર. એટલું તમારા ટ્રીપ નું બજેટ પણ નતું. પહેલા જ દિવસે અમને પોલીસ વાળાએ પકડ્યું ને 6000 રૂપિયાનો ફાઇન આપ્યો. અમે લોકો એને કગર્યા, પગ પકડ્યા, આટલા સુધી એના હાથ જોડ્યા. માતાજી સુખી રાખે કે અમને માતાજી જવા દો. સુખી રાખે તમને યાર. પણ બહુ જ અમે લોકો એને અમે એવું કીધું કે અમારો અમે બીજો એક ભાઈબંધ અમારાથી ખોવાઈ ગયો છે. ના ના, આપણે વીઆઈપી કોલ નતો તો કરાયો. મુકેશ અંબાણી સાથે વાત કરાવી હતી. તો અમે લોકોએ વાત કરી ને ડુપ્લિકેટ થોડું ફોન કરાવડાયા આડાવડા ને પછી એ ભાઈ અમને છોડ્યો. એના પછી અમે એક અઠવાડિયું ત્યાં આગળ હિમાચલમાં રહ્યા. મેં એક એક્ટિવાનું એક કે મેં જાતે નહીં મારી, આ લોકો ચલાવતા હતા. પાછળ હેલ્મેટ પહેરીને બેસી. હેલ્મેટ પહેરીને મસ્ત વિડીયો ઉતારતો હતો ને એન્જોયમેન્ટ કરી. પણ બાકી નક્કી કર્યું હતું કે આજ પછી આ વસ્તુ હું નહીં કરું. ગોવામાં પણ એક ટેમ્પો પકડે તો પોલીસ વાળાએ. અમારા જયારે ગુજરાતમાં હોઉં ને ત્યારે જો આ ગાડીઓ લઈને ફરો, બરાબર. પણ અમારા હિમાચલમાં અમારું કોઈ એવું હતું નહીં. વાંધો નહીં, હશે યાર. એક્સપિરિયન્સ એક્સપિરિયન્સ હતો. તો મોગો હતો 6000 નો, પણ સારું હતો.
બહુ મજા આવી, બહુ જ મજા આવી. બેસ્ટ એક્સપિરિયન્સ તમને કહું અમારો તો એ હતું કે અમે રેન્ડમ લોકોને મળ્યા ને અમે બધા. મારી એક ફ્રેન્ડ અમને મળી કરિશ્મા, પુનાથી એક મારી ત્યાં આગળ એક મને નવી ફ્રેન્ડ બની હતી કરિશ્મા કરીને. બહુ જ એ ટ્રાવેલ જ કરતી હતી પોતે, અને અમે લોકો ટ્રાવેલ એ ત્યાં આગળ પ્રોફેસર છે પૂનામાં. લાઈક મજા આવી, બહુ જ મજા આવી. પોતાનો રિસોર્ટ પણ હતો પૂનામાં, પોતાનો જે નાગપુરમાં એમને પોતાનો રિસોર્ટ છે. બરાબર. આમાં શું થાય છે કે તમે જ્યારે બીજી જગ્યાઓ નવી જગ્યાએ ફરો ત્યારે તમે લોકોને ઓળખો છો, બરાબર, નવી પબ્લિકને તમે મળો. જ્યારે તમે મળો ત્યારે તમને ખબર પડે કે એકચ્યુઅલમાં ટ્રાવેલિંગ વસ્તુ શું છે. આપણે અહીંયા બેસીને મહેસાણામાં બેસી આપણે એવું વિચારીએ, અપૂર્વભાઈ તમે સમજો, કુવા જેવી જિંદગી, કુવા જેવી કે તમે કુવો છે. પણ જ્યારે તમે એકચ્યુઅલ અમે શું કરતા હતા, શું કહેવાય, એક્સપ્લોર કરતા હતા. અમે એવું નતું કે અમે સિમલાની જે મ્યુઝિયમમાં ત્યાં નતા જતા. અમે લોકો સિમલાના આજુબાજુ હિડન જેમ જે આજુબાજુ ગામડા છે, જ્યાં આગળ આજુબાજુ પહાડો છે, જે એકદમ યુનિક એડવેન્ચર જે રસ્તાઓ છે, અમે ત્યાં આગળ જતા હતા. અને સાચે જ બહુ મજા આવતી હતી યાર. હવે અમે પ્લાનિંગ કરીએ છીએ નોર્થ ઇસ્ટનું, બરાબર. હવે માતાજી કરે ખરું ભાઈ, ઠાકર કરે ઠીક, પણ ઈચ્છા તો છે જવાની. ખાલી પૈસાની તંગી થોડા તમે આ નંબર ઉપર આવતો છે ત્યાં એવું હોય તો અહીંયા QR કોડ મૂકી દઉં છું, એમાં તમે 5-10 લાખની સહાય કરી શકો છો. 5-10 લાખની જો સહાય મળે ને તો તમારે ત્યાંથી અમે નેક્સ્ટ ટ્રીપ અમારી દુબઈ છે, દુબઈમાં જ મારી દઉં. પણ બહુ મજા આવી 100% યાર. ટ્રાવેલ કરવા જેવું છે એમ જીવનમાં. કંઈ નહીં તો પૈસા તમે એટલા માટે જ કમાઓ કે તમે ટ્રાવેલ કરી શકો. પૂરો ભાઈ 100%. બીજું કહો, તમારું શું કેવું છે? બીજું મારે તો હવે કઈ કહેવું નથી. હવે જે તમે કીધું એ હું એગ્રી કરું છું વાત પર તો. પણ મારી એક ઈચ્છા છે કે હું જીગરભાઈ સાથે, આપણા જીગરભાઈ, આપણા જગુદરના, તમે નામ સાંભળ્યું હશે એમનું? હા, જીગરભાઈ બહુ મોટી એમના સાથે મારી એક ઈચ્છા છે કે એક ટ્રીપ મારું હું. બરાબર. પણ મે બી એ શક્ય થાય કે ના થાય મને ખબર નથી, પણ હું પ્રયત્ન કરી રહ્યો છું કે નેક્સ્ટ ટ્રીપ એમને સાથે કરું. બરાબર. પણ હાલ એમની ડેટ નહીં મળતી, બહુ બિઝી છે. એમને શું છે કે હાલ એમની ડેટના ઇશ્યુ ચાલી રહ્યા છે. એના ઘર માટે બધું લેવા જવાનું હોય, કરિયાણું લેવા જવાનું હોય. એના શું છે કે બીજું કે એને બાની દવા લાવવાની હોય, એટલા માટે શું એ બહુ બિઝી હોય છે હમણાં. બાકી મારી એક ઈચ્છા હતી કે એમની સાથે હું ટ્રાવેલ કરું. ઓકે. એટલે એમને પણ હું આ અનુભવ શેર કરવા માંગુ છું. મેં એને કેટલી વાર પણ કીધું કે ભાઈ તું અમારી સાથે ચાલ, તને બહુ મજા આવશે. પણ અમારા ભાઈ છે કે કઈ ખબર પડતી નહીં કે ચમ આવું નહીં ને. બીજે પણ અમારા એક ભાઈ હતા, પણ હાલ બરાબર. પણ ના જીગરભાઈ ને માતાજીની આપણે એટલી શું કહેવાય પ્રાર્થના કરીશું. તમે લોકો પણ કરો. તમે કમેન્ટમાં લખો જીગરભાઈ સાથે આવ્યો કે જોઈએ જે વ્યક્તિ માર્યો. તમે એવું બધા ત્યાં આગળ નીચે હેશટેગ આવી રીતે લખો, #જીગર મિસ્ત્રી, #જીગર મિસ્ત્રી, બરાબર. એને ટ્રેન્ડ કરાવો, એને ઇન્સ્ટામાં પણ ટ્રેન્ડ કરાવો, અને એને ટેગ પણ કરજો. એને યુઝર નેમ અહીંયા કઈ આપવું હશે. ના સાચી વાત છે. કંઈક કરવા જેવું છે જીવનમાં, બરાબર. ટ્રાવેલ કરજો તમે લોકો, અમારી તો આટલી જ સલાહ છે. બાકી પેલો જે ભાગ ટ્રીમ ના થવો જો બરાબર. ચલો તો અહીંયા જ અમે આ પોડકાસ્ટ, અમારા પૂર્વભાઈ બહુ મોટા એડવોકેટ તો બનવાના છે હવે, પણ બહુ સલાહકાર છે ટ્રાવેલના. એ આપણી સાથે આવ્યા એ જ બહુ મોટી વાત છે. એમની ડેટ જે છે મળતી જ નથી, બરાબર. બહુ મોટા જે છે ને બધા, હમણાં પેલો રણવીર અલાહાબાદિયાએ એમનો કેસ એમને હેન્ડલ કર્યો હતો. એના સિવાય ઘણા બધા, શાહરૂખ ખાન ના છોકરા તમે ઓળખતા હશો, પેલા આર્યન ખાન કેસ પણ. હા સાહેબ, બહુ જ આ બહુ મોટા એડવોકેટ છે. આમની ડેટ મળવી જ કાઠી છે. તમારા માટે તમે એક મેસેજ કરે હું આવી ગયો ને 100%. તમારા માટે ડેટ શું છે? રાતે 3 વાગે ડેટ છે આપણો. આજ ભાઈ અમારો જેના કારણે આ પોડકાસ્ટ આટલી સફળ થઈ ગયો, બરાબર. તો થેન્ક યુ સો મચ. આ જ રીતે સપોર્ટ કરતા રહેજો, જોતા રહેજો યશ જોશી વ્લોગ. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. સબસ્ક્રાઇબ
ચલો તાણ માતાજી સુખી રાખે યાર. જય માતાજી. જય માતાજી. વંદે ભારત. આવશે મજા શેર યાર. કરો લાઈક કઈ કરો. કારણ કે હું તમારા માટે થોડો અજાણ્યો છું, તમે મારા માટે થોડા અજાણ્યો છો, પણ જબ આંખ से आंख मिली तो दिल खो बैठे, वो हमारे हम उनके हो बैठे यार.